હવામાન વિભાગની ઠંડી અંગે આગાહી. આગામી દિવસોમાં રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. 3 દિવસમાં 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટશે, જેના કારણે ઠંડીનો ચમકારો વર્તાશે. રાજ્યમાં સૌથી ઓછું 11.6 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. અમદાવાદમાં 17.9 ડિગ્રી તેમજ ગાંધીનગરમાં 16.5 ડિગ્રી. આ તરફ ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન છે એ ફૂંકાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ડુંગળીની આવકથી ઉભરાયું. માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના 1 લાખથી વધારે આવક છે એ જોવાઈ રહી છે. યાર્ડની બહાર બંને બાજુ 1500થી વધુ વાહનોની 4 થી 5 કિલોમીટરની લાંબી કતારો જોવા મળી. સમગ્ર સૌરાષ્ટ્રમાં લાલ ડુંગળીની આવકમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ મોખરે. સમગ્ર ભારતમાંથી ડુંગળી લેવા માટે એક્સપર્ટ લોકો આવે છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં. હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ 200 થી 950 રૂપિયા બોલાયા. તો માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક વધી જતા ડુંગળીની આવક બંધ કરવામાં આવી. જ્યાં સુધી નવી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી આવક સદંતર બંધ રહેશે. સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા ગોંડલ માર્કેટ યાર્ડમાં આવતા હોય છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના દાંતીવાડામાં રાજ્યવ્યાપી કૃષિ મહોત્સવને ખુલ્લો મૂક્યો. તેમની સાથે કૃષિપ્રધાન રાઘવજી પટેલ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાના દાંતીવાડામાં યોજાયેલ કૃષિ મહોત્સવમાં રાઘવજી પટેલનું નિવેદન. ખેડૂતો નવી પદ્ધતિ અપનાવી કૃષિ ગુજરાતને ગર્વ અપાવી રહ્યા છે. રાજ્યનો કૃષિ વિકાસ દર 0માંથી ડબલ ડિજિટમાં આવી ગયો છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે સરકાર વાવેતર પહેલા ટેકાના ભાવ કરે છે નક્કી. ગીર સોમનાથમાં રવિ કૃષિ મહોત્સવ 2024માં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ. ઉના માર્કેટયાર્ડમાં મહોત્સવ દરમિયાન ખેડૂતોનો હોબાળો. શિયાળુ પાક લેવાના સમયે ડીએપી યુરિયા ખાતરની તંગીને લઈને વિરોધ. ખેડૂતોએ કાળી પટ્ટી ધારણ કરીને નોંધાવ્યો વિરોધ. અમરેલીના રાજુલા ધાતરવડી સિંચાઈ સમિતિની બેઠકમાં ખેડૂતોનો વિરોધ. સિંચાઈ અધિકારી સમક્ષ ખેડૂતોની ક્વોરી લીઝ બંધ કરાવવાની માંગ. ભરડિયાઓમાં બ્લાસ્ટિંગ કરી પથ્થરો કાઢવામાં આવી રહ્યા છે. બ્લાસ્ટિંગને કારણે ધાતરવડી ડેમમાં નુકસાન થતું હોવાની ફરિયાદ. ભરૂચમાં હાઈટેન્શન લાઇન નાખવાની કામગીરીનો ખેડૂતો દ્વારા વિરોધ. પાવર ગ્રીડ કોર્પોરેશન અને જેટકો દ્વારા કામગીરીથી જમીનને નુકસાનીનો દાવો. ખેડૂતોની જમીનને નકારાત્મક અસર થતી હોવાનો આક્ષેપ કરાયો. તાત્કાલિક ધોરણે કામગીરી અટકાવવા અંગે માંગ કરાઈ. કામગીરી બંધ નહીં કરાય તો આંદોલન કરવાની ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી. અતિવૃષ્ટિ બાદ ગુજરાત સરકારની કામગીરી પર શક્તિસિંહે સંસદમાં ઉઠાવ્યા છે સવાલ. કહ્યું કે ગુજરાતની જનતા સાથે ભાજપ સરકારે ઘોર અન્યાય કર્યો. ખેડૂતોને થયેલા નુકસાન અંગે રાજ્ય સરકારે કેન્દ્રમાં આવેદન જ ન આપ્યું. નુકસાનીનો સર્વે કરી એનડીઆરએફમાંથી સહાય માટે સરકારે રજૂઆત જ ન કરી. તો રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલના પ્રશ્નોમાં સામે આવી વિગતો. રાજ્ય સરકારે કેન્દ્રમાં રજૂઆત ન કરી એટલે એનડીઆરએફની ખાસ સહાય ન મળી. રાજ્યના ખેડૂતોને માત્ર એસડીઆરએફની મર્યાદિત સહાય જ મળી. કેન્દ્રમાં આવેદન જ ન કરવું એ ગુજરાતની ભાજપ સરકારની ગુનાહિત બેદરકારી. અતિવૃષ્ટિથી ખેડૂતોને નુકસાન મુદ્દે ખેડૂત નેતા પાલ આંબલિયાના સરકાર પર પ્રહાર. કહ્યું કે ગુજરાત સરકાર ખેડૂતો બાબતે કેટલી ઉદાસીન છે તે આ બાબત પરથી જાણી શકાય છે. ડબલ એન્જિન સરકારના ખોટા ગીતો ગવાય છે. સુરેન્દ્રનગરમાં અતિવૃષ્ટિની સહાય માટે ખેડૂતો જિલ્લા ખેતીવાડી અધિકારી પાસે પહોંચ્યા. ખેતીવાડી અધિકારીને જ વીઘા કે એકરનું જ્ઞાન ન હોવાનો ઘટસ્ફોટ. આવેદન આપવા આવેલા ખેડૂતોએ અધિકારીને વીઘા અંગે પૂછ્યા સવાલ. ખેડૂતોએ 24 વીઘા એટલે કે કેટલા હેક્ટર તેવું પૂછતા અધિકારી ગોથે ચડતા ખેડૂતોમાં રમૂજ. સુરતમાં બોગસ તબીબો અને દવાખાના પર કાર્યવાહી. ડિગ્રી અને પરવાના વગર ચલાવતા 12 જેટલા દવાખાનાનો પર્દાફાશ થયો. સુરતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ચાલી રહ્યા છે બોગસ દવાખાના. TV9ની ટીમે રિયાલિટી ચેક કર્યું.
સુરત પોલીસે શહેરના બોગસ તબીબો સામે મોટી કાર્યવાહી. પાંડેસરામાં મોટા ભાગના બોગસ ક્લિનિક છે જોવા મળ્યા. બંધ હાલતમાં કાર્યવાહીના ભયથી બોગસ તબીબો ક્લિનિકને તાળા મારી ફરાર. નકલી તબીબો દવાઓનો જથ્થો સ્ટોક કરી દર્દીઓને આપતા હોવાનું સામે આવ્યું. બોગસ મુન્નાભાઈ MBBS બનાવવાના કૌભાંડમાં ઝડપાયેલા રસેશ ગુજરાતી કોંગ્રેસનો નેતા હોવાનું સામે આવ્યું. રસેશ ગુજરાતીની નિમણૂક 2019માં કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે કરાઈ હતી. ગુજરાત ડોક્ટરના ચેરમેન હેમાંગ વસાવડા દ્વારા રસેશ ગુજરાતીને આ પદ સોંપવામાં આવ્યું હતું. બોગસ તબીબો ઝડપાવવા બાબતે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનું મોટું નિવેદન. કહ્યું કે કોંગ્રેસના નેતા રસેશ ગુજરાતીએ ચલાવ્યો બોગસ તબીબનો કારોબાર. રસેશ ગુજરાતીએ આપેલા નકલી સર્ટિફિકેટોની આવક પાર્ટીમાં જતી હતી. રૂપિયા કયા ફંડમાં જાય છે તેની તપાસ થશે. BMS નામની બોગસ તબીબ ડિગ્રી વેચવાના કૌભાંડનો કેસનો આ મુદ્દો આખો કે જેમાં કોંગ્રેસ નેતા ડોક્ટર હેમાંગ વસાવડાનું નિવેદન સામે આવ્યું. કહ્યું કે ઝડપાયેલા બોગસ તબીબ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. ભારતીય ન્યાય સંહિતા અને IPC હેઠળ કાર્યવાહી થવી જોઈએ. 2002 થી પ્રેક્ટિસ ચાલતી હતી તો તંત્રના ધ્યાને કેમ ન આવ્યું? કેમ 2024માં જ આ મુદ્દાને સપાટી પર લાવવામાં આવ્યો? તબીબની બોગસ ડિગ્રી વેચવાના કૌભાંડ મુદ્દે ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેનું નિવેદન. કહ્યું કે કોઈ પણ મુદ્દે કોંગ્રેસ રાજકીય રોટલા શેકવાની કોશિશ કરે છે. કોંગ્રેસના નેતા આ બાબતે કોઈ નક્કર ખુલાસો કરવા તૈયાર નથી. કચ્છના ગાંધીધામમાં નકલી ઈડી ટીમ પકડવાના કેસમાં કાર્યવાહી. આરોપીઓ 10 દિવસના રિમાન્ડ પર. પોલીસે ભર બજારે આરોપીઓ સાથે કર્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન. ટોળકીએ ગાંધીધામમાં એક જ્વેલર્સ સાથે કરી હતી છેતરપિંડી. કચ્છના ગાંધીધામમાં નકલી ઈડીની ટીમની રેડનો વિડીયો છે સામે આવ્યો. ગાંધીધામમાં જ્વેલર્સને ત્યાં ત્રાટકી હતી નકલી ઈડીની ટીમ. સોનાના વેપારીના ઘરે અને દુકાને દરોડા પાડ્યા હતા. સીસીટીવીમાં કેદ થઈ ઈડીના નકલી અધિકારીઓની રેડ. સાબરકાંઠાના BZ ગ્રુપ તરફથી વિદેશ પ્રવાસ કરનારા શિક્ષકો પર તવાઈ. શિક્ષણ વિભાગે શિક્ષકોનો અહેવાલ મંગાવ્યો. વાયરલ વિડીયોમાં દેખાતા શિક્ષકોના નિવેદન લેવાયા. શિક્ષકોએ વિદેશ પ્રવાસ સમયે માંગેલી રજાના હેતુની વિગતો મંગાવાઈ. વિદેશ પ્રવાસે જવાનું બતાવ્યા વિના જ રજા મંજૂર કરાયાનું સામે આવ્યું. રોકાણને નામે રાજ્યભરમાં 6000 કરોડના કૌભાંડનો કેસ. BZ ગ્રુપ સાથે સંકળાયેલા 6 આરોપીઓ કોર્ટની શરણે. પકડાયેલા 6 આરોપીઓએ જેલ મુક્ત થવા માટેની અરજી કરી. વિશાલ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરથરીએ કરી અરજી. સંજય પરમાર, રાહુલ રાઠોડ, રણવીર ચૌહાણે પણ અરજી કરી. તમામ આરોપીઓ BZ ગ્રુપમાં વિવિધ જગ્યાએ કરતા હતા કામ. BZ ગ્રુપના કૌભાંડી અને સંચાલક ભૂપેન્દ્ર ઝાલાની આગોતરા જામીન અરજીનો મુદ્દો. પ્રિન્સિપલ સેશન્સ કોર્ટમાં આજે થનારી સુનાવણી મોકૂફ રહી. 9 ડિસેમ્બર સોમવારના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. સાબરકાંઠામાં BZ ગ્રુપ જેવી અન્ય પોન્ઝી સ્કીમની ઓફિસો પણ જોવા મળી બંધ. હિંમતનગર અને મોડાસા સહિત અનેક સ્થળો પરની ઓફિસોને તાળા લાગ્યા. BZ બાદ વધુ 3 ગ્રુપ સામે ફરિયાદ નોંધાતા ફફડાટ. અરવલ્લી મોડાસાની KK એન્ટરપ્રાઇઝના CEO કેતન પટેલે ખુલાસો કર્યો. પોન્ઝી સ્કીમ સાથે મારે કોઈ લેવા દેવા નથી. મારું નાણાં ધીરનારનું કામકાજ છે જેનું લાયસન્સ મારી જોડે છે. હજુ ઓફિસનું ઓપનિંગ પણ મેં નથી કર્યું. માત્ર બોર્ડના આધારે CIDએ મારી સામે ફરિયાદ દાખલ કરી છે. ભાવનગરમાં વિદ્યાર્થીઓનું આરોગ્ય ફરી એકવાર જોખમમાં. સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીના ભોજનમાંથી જીવાત નીકળી. આ પહેલા પણ સમરસ હોસ્ટેલના ભોજનની ગુણવત્તા સામે સવાલ ઉઠ્યા હતા. બોયઝ હોસ્ટેલમાં 1000 જેટલા વિદ્યાર્થીઓ છે, રહે છે, અભ્યાસ કરે છે. ભોજનમાં જીવાત નીકળતા NSUIના કાર્યકરોનો વિરોધ. રાજ્યમાં પોલીસ વિભાગમાં ખાલી પદોને લઈને મોટા સમાચાર. આગામી 4 સપ્તાહમાં 2000 ખાલી પદો પર ભરતી પૂર્ણ કરાશે. રાજ્ય સરકાર વતી સરકારી વકીલે મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠમાં આ માહિતી આપી છે. પાછલા 2 મહિનામાં કરેલી ભરતી અંગેની માહિતી પણ કોર્ટના ધ્યાને મુકાઈ. પોલીસ ભરતી બોર્ડમાં કાયમી અધ્યક્ષની નિમણૂક પૂર્ણ કરી. રાજકોટના પડદરી ખાતે ધતિંગ કરતા ભૂવાનો પર્દાફાશ. પડદરીના ખામટામાં હકાદેવા સાનિયા નામનો ભૂવો પકડાયો. દોરા ધાગા કરી દાણા પીવડાવી ભ્રમિત કરતો હતો ભૂવો. રૂપિયા મેળવી દાણાથી ભ્રમિત કરી મહિલાને શોષણ માટે ધકેલતો. 2000 થી લઈને 25000 સુધી વસૂલતો હતો રૂપિયા. વિજ્ઞાન જાથાએ ભૂવાના ધતિંગનો કર્યો છે પર્દાફાશ.
ભરૂચ અંકલેશ્વરની કંપનીમાં 4 કામદારના મોતનો મામલો. અંકલેશ્વર ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બની હતી દુર્ઘટના. ભાજપના પ્રતિનિધિ મંડળે કંપનીની મુલાકાત લીધી. સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પણ લીધી મુલાકાત. ઈશ્વર પટેલ સહિતના અગ્રણીઓએ પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો. મનસુખ વસાવાએ કહ્યું કે અકસ્માત અંગે ઉદ્યોગોની બેદરકારી નહીં ચલાવાય. એક અઠવાડિયામાં ઔદ્યોગિક અકસ્માતમાં 5ના મોતની ઘટનાને ખૂબ જ ગંભીર ગણાવી. દુર્ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા જરૂરી સૂચનાઓની રજૂઆત કરાશે. આવી દુર્ઘટનાઓને રાજકીય મુદ્દો ન બનાવવા મનસુખ વસાવાની અપીલ. અમદાવાદ વીએસ હોસ્પિટલના વધુ એક અધિકારી વિવાદમાં આવ્યા છે. ડેપ્યુટી ડિરેક્ટર અને કર્મચારીઓની બેઠકમાં ઉગ્ર બોલાચાલી. પગાર મુદ્દે રજૂઆત કરવા આવ્યા હતા કર્મચારીઓ. ડેપ્યુટી ડિરેક્ટરે ઉદ્ધતાઈ કરી હોવાનો આક્ષેપ સાથે વિડીયો વાયરલ. કર્મચારીઓના પગાર બિલમાં સહી મામલે પણ માથાકૂટ થઈ હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત. હોસ્પિટલ કેમ્પસમાં કર્મચારીઓને હેલ્મેટ વગર પ્રવેશ અપાશે નહીં. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા પરિપત્ર જાહેર કરાયો. હોસ્પિટલના તમામ ગેટ પર ચેકિંગ હાથ ધરવામાં આવશે. દર્દીઓ અથવા તો દર્દીઓના સગા માટે હાલ આ નિયમ લાગુ નહીં. રાજકોટમાં સૂચિત જંત્રીના ભાવ વધારા સામે બિલ્ડરોની અરજીઓ હવે ઓફલાઈન પણ સ્વીકારવામાં આવશે. સૂત્રો તરફથી મળતી માહિતી, બિલ્ડરોએ 2 મહિનાની મુદત અને ઓફલાઈન અરજીની વ્યવસ્થાની માંગ કરી. ટૂંક સમયમાં રાજ્ય સરકાર સત્તાવાર પરિપત્ર જાહેર કરી શકે છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બી ફાર્મની સેમેસ્ટર 3ની પરીક્ષામાં છબરડો. એક જ પરીક્ષાના 2 ઓનલાઈન પરિણામથી વિદ્યાર્થીઓમાં અસમંજસ. 4 ડિસેમ્બરે પરીક્ષાના નવા ઓનલાઈન પરિણામમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ નાપાસ. 21 જુલાઈએ આવેલા પરિણામમાં તમામ વિદ્યાર્થીઓ પાસ થયા. બીજી વાર આજ પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું, જેમાં 3 વિદ્યાર્થીઓ નાપાસ થયા. વિદ્યાર્થીને સોટીથી ફટકાર્યાની વાલીએ નોંધાવી પોલીસ ફરિયાદ. ઢોરમાર બાદ વિદ્યાર્થીને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો. આચાર્યની કડકમાં કડક સજાની વાલીઓની માંગ. ભાભર પોલીસે ફરિયાદને આધારે હાથ ધરી તપાસ. યાત્રાધામ ડાકોરમાં દબાણ મુદ્દે નગરપાલિકા એક્શન મોડમાં. ડાકોર પાલિકાએ મંદિરને જોડતા મુખ્ય માર્ગો પરથી કાચા પાકા દબાણો દૂર કર્યા. ગોમતી ઘાટ, કંકુ દરવાજા, બુડાણા સ્ટેચ્યુ તેમજ મંદિરને જોડતા તમામ માર્ગો પરથી દબાણો હટાવવામાં આવ્યા. ગીર સોમનાથના ઉના વેરાવળ રોડ પર સિંહના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા. રહેણાંક વિસ્તારમાં સિંહના આટાફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ. રહીશોએ વન વિભાગને જાણ કરી. બનાસકાંઠાના વડગામ તાલુકાના કરનાળા અને ધનાલી ગામને જોડતા 8 કિલોમીટરના માર્ગ પર લોકોને મુશ્કેલી પડી રહી છે. રસ્તો સાંકડો હોવાથી માત્ર એક જ વાહન પસાર થઈ શકે છે. ધારાસભ્યો અને સાંસદે માંગણીઓ કરી હોવા છતાં 40 વર્ષથી પરિસ્થિતિ જેમની તેમ છે. લોકો 10 કિલોમીટર ફરીને જવા માટે મજબૂર બન્યા છે. મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારીએ આપેલા નિવેદનથી વિવાદનો મુદ્દો. નેહા કુમારીના વિરોધમાં સ્વાભિમાન રેલીનું આયોજન. નેહા કુમારીએ થોડા સમય પહેલા નિવેદન આપતા કહ્યું હતું કે 90% એટ્રોસિટી એક્ટના કેસ ખોટા અને બ્લેકમેલ કરવા થાય છે. જે નિવેદન બાદ તેમની સામે વિરોધનો વંટોળ શરૂ થયો છે. મહીસાગરમાં સ્વાભિમાન સંમેલનને મંજૂરી નહીં છતાં લોકો સભા સ્થળે પહોંચ્યા. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ સભા સ્થળે પહોંચ્યા. ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણની આગેવાનીમાં લોકો સભા સ્થળે પહોંચ્યા. મોટી સંખ્યામાં લોકો પહોંચતા પોલીસના કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા. બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મીઓ પણ લોકોને ન અટકાવી શક્યા. નર્મદા સરદાર સરોવર યોજનાના અસરગ્રસ્ત એક મહિલા અને પુરુષનો અનોખો વિરોધ. નર્મદામાં પ્રશ્નનો નિકાલ ન આવતા 2 લોકો એકતાનગરના ટાવર પર ચડ્યા. એકતાનગરના ટાવર પર એક મહિલા અને એક પુરુષ ચડ્યા. બંને સરદાર સરોવર નર્મદા નિગમના અસરગ્રસ્ત હોવાનું તપાસમાં ખુલ્યું. સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મનો બનાવ. કોલેજ બહારના યુવકે સગીરાને ફસાવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ. સગીરાના માતા પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકની ધરપકડ કરી. મિત્રના ઘરે સગીરા પર બળજબરીથી દુષ્કર્મ આચરી વિડીયો ઉતાર્યાનો આરોપ. સગીરાને બ્લેકમેલ કરી આરોપી યુવકે વારંવાર ગુજાર્યું હતું દુષ્કર્મ. બોટાદમાં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ. અભ્યાસ માટે જતી સગીરાની પાછળ પડી આરોપી કરતો હતો હેરાન. સગીરાને ધાક ધમકી આપી દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ. સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ. પિતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની કરી ધરપકડ. વડોદરા ડભોઈના કરણેટ
ગામેથી ગેરકાયદે રેતી ખનન છે એ ઝડપાયું. છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું હતું રેતી ખનન. ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવીની ગંભીર બેદરકારી સામે આવી. પાલિકાની પ્રોપર્ટી સાચવનાર પ્રમુખ ખનીજ ટ્રક ઝડપાતા અનેક સવાલ ઉભા થયા. સુરેન્દ્રનગરના થાનગઢ પોલીસ અને ખાણ ખનીજ ટીમે ખનીજ માફિયા ઉપર રેડ પાડી. વઘડિયા ગામ નજીક આવેલા એવરી કાંટા પાસેથી ગેરકાયદે ખનીજ ભરેલા 3 ડમ્પર, લોખંડની પાઇપો, 4 નંગ, ટ્રેક્ટર, જનરેટર, ગેરકાયદેસર કાર્ગોસેલ સહિતનો જથ્થો ઝડપી પાડ્યો. બનાવમાં 3 આરોપીઓને ઝડપી પાડી 40 લાખથી વધારે મુદ્દામાલ જપ્ત કરીને તપાસ હાથ ધરી. સુરતના ઓલપાડના કન્યાસી ગામે લૂંટ સહિત હત્યાનો મામલો. જિલ્લા પોલીસ ગુનાના 2 આરોપીની ધરપકડ કરી છે. બાઇક સવાર 3 સમયે 2 યુવક પાસેથી મોબાઈલની લૂંટ ચલાવી હતી. ચપ્પુના ઘા મારતા 2 પૈકી 1 યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે સીસીટીવી ચેક કરતા બાઇક પર આવેલા 2 આરોપીની ઓળખ થઈ. બંને આરોપી બાઇક ચોરીના ગુનામાં જેલમાં હોવાનું સામે આવ્યું. અમરેલી ચિત્તલના જશવંતગઢ ગામે વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો. જમાઈએ જ સાસુને મોતને ઘાટ ઉતાર્યાનો ચોંકાવનારો ખુલાસો. અમરેલી પોલીસે આરોપી જમાઈ નયન જોશીની ધરપકડ કરી. આરોપીને પત્ની સાથે રહેતો હતો અણબનાવ. સતત થતા ઝઘડા પાછળ સાસુનો હાથ હોવાની શંકાના આધારે જમાઈએ કરી સાસુની હત્યા. વડોદરામાં વધુ એક સાયબર ક્રાઇમનો કિસ્સો સામે આવ્યો છે. અમેરિકાના કેમિકલ એન્જિનિયર તરીકેની ખોટી ઓળખ ઊભી કરી યુવતી સાથે મિત્રતા કરી છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો. વડોદરા સાયબર ક્રાઇમે 3 નાઇજીરિયન ઇસમોની દિલ્હીથી ધરપકડ કરી છે. 2.62 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. અમદાવાદમાં ભુવા નવલસિંહ દ્વારા છેતરપિંડી અને હત્યાનો મામલો. ભુવા નવલસિંહને સાથે રાખી અમદાવાદ પોલીસની સુરેન્દ્રનગરમાં તપાસ. ભુવાએ જ્યાંથી સોડિયમ નાઇટ્રેટ ખરીદ્યું હતું ત્યાં પણ પોલીસે પૂછપરછ કરી. અન્ય કોઈ ભુવા નવલસિંહનો ભોગ બન્યા છે કે કેમ તે અંગે પણ તપાસ. ભુવાના અંગત વ્યક્તિનું અસલાલીમાં અકસ્માત થયો તે અંગે પણ તપાસ. રૂપિયા બમણા આપવાની લાલચે વેપારી સાથે ઠગાઈ કરી હતી. ફેક્ટરી માલિકની હત્યા કરી માતાજીના મઢમાં દાટવાનું કાવતરું રચ્યું. ભાંડો ફૂટતા જ અમદાવાદ પોલીસે ભુવાની ધરપકડ કરી હતી. સુરત શહેરના લલિતા ચોકડી વિસ્તારમાં વેપારી બન્યો હની ટ્રેપનો શિકાર. વેપારીના બીભત્સ વિડીયો ઉતારી બ્લેકમેલ કરી આરોપીએ પડાવ્યા 1 લાખથી વધારે રૂપિયા. 3 મહિલા અને 1 નકલી પોલીસે તોડ કર્યાનો આરોપ. પોલીસે 3 મહિલા સહિત 1 નકલી પોલીસની કરી ધરપકડ. સુરતના શોર્ટકટમાં રૂપિયા કમાવા યુવક ચોરીના રવાડે ચડ્યો. માર્કેટમાં મજૂરી કામ કરતા યુવકને ચોરીનો મોપેડ સાથે પોલીસે ઝડપી પાડ્યો. ઇમરાન ઉર્ફે બાબુ રહીમ શેખની ધરપકડ કરવામાં આવી. પોતાના મોજ શોખ પૂરા કરવા મોપેડની ચોરી કરી હોવાનું કબૂલ્યું. સુરેન્દ્રનગરના થાનગઢમાં તસ્કરોનો તરખાટ યથાવત. પ્રજાપતિ પાર્ક વિસ્તારમાંથી સોના ચાંદીના દાગીના સહિત 4 લાખથી વધારે મત્તાની ચોરી. મકાન માલિકે પોલીસ ફરિયાદ કરતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી. સુરેન્દ્રનગરના વિરમગામ ધ્રાંગધ્રા હાઈવે પર એમડી ડ્રગ્સનું વેચાણ કરનારો ઝડપાયો. બજાણા ગામ પાસે હોટેલ નજીક એસઓજીની રેડમાં 1 આરોપી ઝડપાયો જ્યારે 1 ફરાર આરોપી વિરમગામમાંથી એમડી ડ્રગ્સનું વેચાણ કરવા આવ્યો હોવાનો ખુલાસો. શખ્સ પાસેથી 2.92 ગ્રામ એમડી ડ્રગ્સ સહિત 37,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. પ્રોહિબિશનના 10 ગુનામાં ફરાર અને લિસ્ટેડ બુટલેગરની ધરપકડ કરાઈ. કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં આરોપી 1 વર્ષથી ફરાર હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે લિસ્ટેડ બુટલેગર મુકેશ ભાસ્કરની ધરપકડ કરી. આરોપી વિરુદ્ધ અલગ અલગ જિલ્લાઓમાં નોંધાયેલા છે ગુનાઓ. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર હિટ એન્ડ રનની ઘટનામાં મહિલા કોન્સ્ટેબલનું મોત. અજાણ્યો કાર ચાલક શારદા ડાભી નામની મહિલા કોન્સ્ટેબલની એક્ટિવાને ટક્કર મારીને ફરાર. કોન્સ્ટેબલને ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું.